श्री वल्लभाधीश की जय। 84-252 वैष्णवन की जय। પ્રીતમ પ્રીત હી તે પૈયે ગોવિંદ સ્વામીનું પદ છે. પહેલાં પદ શ્રવણ કરીએ અને પછી તેના અનુસંધાનમાં વાર્તાજી નંબર 42 એક બ્રાહ્મણી અડેલ કી તેનું દર્શન કરીએ. પ્રીતમ પ્રીત હી તે પૈયે પ્રીતમ પ્રીત ही ते पैये यद्यपि रूप गुण शील सुघरता इन बातन नारी जइए प्रीतम प्रीत ही ते पैये सतकुल जन्म करम शुभ लक्षण वेद पुराण पढ़इए गोविंद प्रभु बिना स्नेह सुवालो रसना कहाँ जो नचइए प्रीतम प्रीत ही ते पैये. પ્રીતમ કઈ રીતે પ્રાપ્ત થશે? પ્રીતથી જ પ્રાપ્ત થશે. ગોવિંદાસ કહી રહ્યા છે, યદ્યપિ રૂપ હશે, ગુણ હશે, શીલ હશે અને સુઘરતા હશે, પણ પ્રભુજી આ કોઈ વસ્તુથી રીઝાવાના નથી. સતકુલમાં જન્મ એટલે કે ઉચ્ચ કુલમાં જો જન્મ હશે, કર્મ શુભ લક્ષણ, સારા કર્મ કોઈ જીવ કરતો હશે, તેના લક્ષણ સારા હશે, અથવા વેદ પુરાણને તેણે પઢ્યા હશે, પણ ગોવિંદ પ્રભુ બિના સ્નેહ, જો આપણામાં સ્નેહ નથી તો સુમાલો પોપટની જેમ રસના કहाँ જો ન चाहिए. પોપટ જેમ કોઈ શબ્દ બોલતો હોય પણ નથી તેને તેના ભાવ ખબર કે નથી તેને કોઈ અર્થ તેમાં રહેલો ખબર, તો ગોવિંદાસ કહે છે કે તમે સ્નેહ વિના ચાહે ગમે તેટલું ગુણગાન કરો છો તો તે માનો પોપટ જેમ બોલે રાખે છે કેવલ, પણ તે માણી નથી શકતો તેવી જ અવસ્થા થશે. તો સ્નેહ હશે તો જ પ્રભુજી રીઝશે. અને અનુસંધાનમાં વાર્તાજી 42 એક બ્રાહ્મણી અડેલ કી નિત્ય લીલામાં લલિતાજીના સખી છે, શશિકલા તેમનું નામ છે. શ્રી આચાર્યજીએ શરણે લીધા છે. શ્રી આચાર્યજી લાલજીના સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી બ્રાહ્મણીના માથે સેવા પધરાવી શ્રી બાલકૃષ્ણજી નામ ધર્યું. બ્રાહ્મણી શ્રી આચાર્યજીને દંડવત કરી બેદા હોય શ્રી બાલકૃષ્ણજીને પધરાવી પ્રીતિથી સેવા કરવા લાગ્યા. શ્રી ઠાકોરજી સાનુભાવતા જણાવવા લાગ્યા, પ્રીતમ પ્રીત હી તે પૈયે. બ્રાહ્મણી નિષ્કપટ ભોલી હતી, નિષ્કિંચન, દ્રવ્ય નહોતું, માટીના કુંજા શ્રી ઠાકોરજી પાસે ભરી રાખે, રસોઈમાં પણ માટીના પાત્ર અને ઘર પણ નિપટ છોટો, તેમાં જ રસોઈ, મંદિર, ઠાકોરજીની સામગ્રી, આચાર ક્રિયા પણ બહુ સમજે નહીં અને નેત્રથી પણ થોડું દેખાય, પણ પ્રીતિપૂર્વક સેવા કરે. તેથી શ્રી આચાર્યજી શ્રી ઠાકોરજી પ્રસન્ન રહે. પ્રભુજી અને શ્રી વલ્લભને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન છે પ્રીતિ. યજમાન પાસેથી આવે તેમાં નિર્વાહ કરે. વૈષ્ણવ આપસમાં ચર્ચા કરવા લાગ્યા, આ બ્રાહ્મણીમાંથી શ્રી આચાર્યજી ભગવત સેવા કેમ પધરાવી છે? કચ્છું આચાર સમજતી નથી, દ્રવ્ય નથી, અમારા માથે પધરાવે તો અમે ભલી ભાંતિ સેવા કરીએ. એકવાર એક વૈષ્ણવે આચાર્યજીને વિનંતી કરી, મહારાજ બ્રાહ્મણીને દ્રવ્યનો સંકોચ છે, આચાર ક્રિયા નથી, નેત્રથી બહુ દેખાતું પણ નથી, તો શ્રી ઠાકોરજી કોઈ બીજા વૈષ્ણવ માથે પધરાવી દેવો તો સેવા ભલી ભાંતિ થાય. ત્યારે શ્રી આચાર્યજી કહે છે, આચાર ક્રિયા દ્રવ્યથી શ્રી ઠાકોરજી પ્રસન્ન નથી, શ્રી ઠાકોરજીમાં પ્રીતિ જોઈએ.
અને બ્રાહ્મણીની પરમ પ્રીતિ છે. જેવું તે કરે છે તેવું શ્રી ઠાકોરજી માની લે છે. પાછા યમુનાજીથી સંધ્યાવંદન કરી પધારતા હતા. બ્રાહ્મણીના ઘરે જઈ નીકળ્યા. વૈષ્ણવે કહ્યું, મહારાજ, આ જ બ્રાહ્મણીનું ઘર છે. આપ પધારીને સેવાની રીત જુઓ, તેને દર્શન આપો. શ્રી આચાર્યજી બ્રાહ્મણીના ઘરે પધાર્યા. બ્રાહ્મણી રોટી કરતી હતી. શ્રી આચાર્યજીને પધારેલા જાણ્યા નહીં. રોટી કરીને એક ધરે અને ચૂપ રહે. ત્યાં શ્રી ઠાકોરજી રોટી ઉઠાઈને અરોગે. બ્રાહ્મણીને તો નેત્રથી દેખાય નહીં. રોટી હાથથી ટટોરે અને મળે નહીં તો કહે, અરે રોટી તો મુસાબિલાઈ લે જાત હૈ. ફરી બીજી રોટી કરે. શ્રી આચાર્યજી કહે, તેરી રોટી શ્રી ઠાકોરજી આરોગત है, मुसाबिलाई नहीं है, तेरे बड़े भाग्य है. બ્રાહ્મણી કહે, મહારાજ, આપ પધાર્યા, મને તો દેખાતું નથી, તેથી મેં જાણ્યું નહીં. મારો અપરાધ ક્ષમા કરો. મારી પાસે દ્રવ્ય નથી. આપની કાનેથી શ્રી ઠાકોરજી આરોગે છે. શ્રી આચાર્યજી કહે છે, તું જેવી રીતે કરે છે તેમ જ શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને માને છે. સદા આ જ રીતે કરજે. અને બ્રાહ્મણી પ્રસન્ન થઈ, સમાધાન કરી શ્રી આચાર્યજી પોતાના ઘરે પધાર્યા અને સગરા વૈષ્ણવને કહ્યું, શ્રી ઠાકોરજી સ્નેહના ભૂખ્યા છે, માટે બ્રાહ્મણીથી પ્રસન્ન છે. શ્રી ઠાકોરજી આ પ્રકારે રોજ સગરી રોટી હાથમાં ઉઠાવી લેતા અને બ્રાહ્મણી કહેતી કે સગરી રોટી કરી, પણ ન જાણે મુસાબિલાઈ લઈ ગયા. અને ઠાકોરજી અરોગીને સગરી રોટી બ્રાહ્મણીને પાછી આપતા. આ જ રીતે નિત્ય થતું. પણ તેનો એટલો બધો સરળ સ્વભાવ હતો. નિત્ય આ જ પ્રકારે કહે. અને શ્રી ઠાકોરજી બી તેના પ્રીતિથી એવા વશ થયા હતા કે બિના ભોગ ધરે જ તે રોટી કરતા જાય, પ્રભુ અરોગતા જાય અને પછી બધી રોટી પાછી આપી દે. તો આ રીતે નિષ્કપટ ભાવ શ્રી ઠાકોરજીને બહુ પ્રિય છે. ચતુરાઈથી પ્રસન્ન નથી થતા. આપ કેવલ પ્રીતિને વશ છે. પ્રીતમ પ્રીત હી તે પહીએ. તો અતિ કૃપાપાત્ર છે. અને આપણે પણ કોઈની દેખાદેખી વગેરે ન કરતા જે રીતે આપણા પ્રભુજી પ્રસન્ન રહે તે પ્રમાણે આપણે લાડ લડાવીએ. શ્રી વલ્લભાધીશ કી જય.